હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો આપણો નવો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ આજેથી. આજે થઈ ગઈ છે 18/4 અને 2025 ને આજે વાર છે શુક્રવાર. તો આજે ગુડ ફ્રાઈડે છે. તો જો અમારે વાણીબેનને આજે રજા છે તો લેટ થઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે 10 અને 10 વાગે મેં વ્લોગ ચાલુ કર્યો છે. જાજો ટાઈમ થઈ ગયો છે આપણે વ્લોગ નથી બનાવ્યો એને. જો કેવી નખરા કરે. તો જાજો ટાઈમ થઈ ગયો છે આપણે વ્લોગ નથી બનાવ્યો એને. ઘણા મહિના થઈ ગયા હશે, શાયદ 2 મહિના પણ થઈ ગયા હોય ને એથી વધારે પણ. તો ફાઇનલી આજે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જોઈએ છીએ હવે આગળ કેટલોક આપણો વ્લોગ ચાલે છે ઈ, અને ડેઈલી બનાવીએ છીએ કે નહીં તો એ જોવા માટે તમારે અમારી ચેનલમાં બન્યા રહેવું પડશે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવી પડશે અને લાઇક શેર અને કમેન્ટ પણ કરતા રહેજો કે મારા વ્લોગ તમને કેવા લાગે છે એ. અને આજે વ્લોગ ચાલુ કરવાનું ખાસ કારણ એ છે કે હમણાં હું વ્લોગ નથી બનાવતી તો મારી ચેનલ ઉપર ભજન ને કીર્તન ને એવું બધું આવતું હતું. તો મારા જે એક વ્યુઅર છે રશીલાબેન કરીને, એ લોકોને હમણાં ઝાઝા ટાઈમથી મારા વ્લોગ જોયા નથી તો એને વ્લોગ જોવાની ખૂબ ઈચ્છા હતી. દર મારા ભજન અને કીર્તનની અંદર મને કમેન્ટ કરે છે કે તમે વ્લોગ બનાવો, તમારા વ્લોગ જોવાની મજા આવે છે અને તમને બધા લોકોને મિસ પણ કરે છે, અમને લોકોને બધા. તો એના માટેથી ખાસ આજે મેં વ્લોગ બનાવ્યો છે અને ચાલુ કર્યું છે. હમણાં ઘણા બધા એવા ઇસ્યુ હતા જેના કારણે મેં વ્લોગ બંધ કરી દીધા હતા, પણ હવે જોઈએ છીએ કન્ટિન્યુ કરું છું કે નહીં ખબર નથી. મારા વાણીબેનને હજી શાંતિ નથી. વાણીબેનને બ્રશ એ નથી કર્યું. વાણીબેનને બ્રશ બાકી છે, નાવાનું બાકી છે અને નાસ્તો પણ બાકી છે. ખાલી જાગીને બસ મસ્તી જ કરે છે. વાણી જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હા શ્લોક બોલી દે મારો દીકરો. કૃષ્ણ વાળો હાય આવી જા, બોલી દે હરખો. હા ગુડ ગર્લ. તો જો મારી વાણીને શ્લોક પણ આખો આવડી ગયો છે. હજી એક આવડે છે. ઓમ ઓમ કેવું આવે છે? ભૂર્ભુવઃ સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો પ્રચોદયાત્. ગુડ ગર્લ. તો જો સવારમાં હું જાગીને રોજે બોલવાના, હજી એક શ્લોક છે એ પણ બોલવાનો. કયો છે? જાગીને તરત બોલવાનો. કરાગ્રે કરાગ્રે વસ્તે લક્ષ્મી. બોલ. કરાગ્રે વસ્તે લક્ષ્મી તરમૂલે સરસ્વતી તન્મધ્યે તો ગોવિંદ દર્પતે દસ. સરસ. તો આ 3 શ્લોક રોજે સવારે જાગીને વાણીને બોલવાના જ હોય છે. તો આજે વ્લોગ ચાલુ કર્યો છે તો વ્લોગમાં એને પેલા બોલી જ લીધા છે જાગીને, પણ વ્લોગમાં એ કે મારે બોલવા છે પણ એને થોડીક હજી શરમ આવે ને જા પડે એટલે મેં એને કીધું હતું એ કે મારે બોલવું પણ મને શરમ આવે. તો મેં કીધું માં શરમ આવવાનું કાંઈ હોય નહીં. આપણે સરસ ભગવાનનું નામ લઈએ છીએ તો ભગવાનના નામ લેવામાં શરમ છે નહીં, બરોબર ને? તો પછી વાણીને સત્સંગમાં જવું પણ બહુ ગમે છે, પણ હમણાં જવાની એવી કોઈ સિચ્યુએશન નથી એટલે નથી જાતા, ન કે પહેલાં અમે જાતા. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ એન્ડ સુધી બન્યા રહેજો. આજનો વ્લોગ સરસ બનવાનો જ છે. જોઈએ છીએ આજના દિવસની અંદર આપણે શું કરીએ છીએ ઈ, અને મળાવીશ બધાને, ખાસ કરીને રસીલાબેન માટેથી બધાને, મમ્મીને ને બાને બધાને મળાવીશ. તો બધા જ વ્લોગમાં આવવાના છે. અને અમે એક મસ્ત ઘરે બિઝનેસ ચાલુ કર્યો છે ઘરે બેઠા, તો એ પણ હું તમને બતાવીશ અને એના વિશે તમને વાત કરીશ કે અમે કયો ઘરે બેઠા બિઝનેસ બીજો નવો ચાલુ કર્યો છે. તો એ બધું જાણવા માટે તમે વ્લોગની અંદર બન્યા રહેજો, એન્ડ સુધી વ્લોગને જોજો અને લાઈક કરજો. પહેલાં તો જો મારા વાણીબેનને બગાસ આવે છે તો એને ફ્રેશ કરી દઉં છું, નાસ્તો કરાવડાવી લઉં છું. અને આજે ગુડ ફ્રાઈડેની રજા છે એટલે ધમાલ મચાવવાના જ છે બેન તો. અને જે થશે એ હું આગળ તમને વ્લોગની અંદર બતાવતી જઈશ. તો બન્યા રહેજો એન્ડ સુધી અને મળીએ આપણે થોડી વાર પછી. મારા માટે મમ્મી હે ને પિઝા બનાવે, માખણવાળા ભાખરીના માથાવાળા પાથરીના. વાણી બેન હે ને આવી ગયા છે નાસ્તા કરવા માટે. તો જો એને આ રીતે હે ને માખણ પહેલાં લગાવી દો, ભાખરીનો અડધો ટુકડો કરી નાખ્યો છે અને એટલું ઘાટું ઘાટું. વાણીબેનને માખણ બહુ ભાવે. નોથાણું પણ તમારે આવે છે પણ તારો આંખ દેખાય છે.
સાઈડમાં ઉઈ તો આવી રીતના માખણ લગાવી દીધું ને દેખાય જ છે આમાં ભથોડી. એમનું બોલાય. હવે એની ઉપર આવશે અથાણું. અથાણું. તો વાણીને છે ને ગાજરવાળું અથાણું વધારે ભાવે કા વાણી? એમાં તીખાને આપણે કાઢી નાખીએ. વાણીબેન તીખું ના ખાઈ શકે, પછી આ રીતે અથાણું લગાવી દેવાનું. તો જો વાણીબેનનો ભાખરી પીઝા તૈયાર થઈ ગયો છે. હવે વાણી એને ખાશે. ચાલો તો જો મેં વાણી માટે મસ્ત ભાખરીનું અથાણા માખણ એડ કરી અને પીઝા જેવું બનાવી દીધું છે. તો 2 દિવસથી વાણી આવું જ ખાય છે. હાલે આખે આખું હમણાં ખાવા મળશે. બહુ ભાવે તને વાણી આવું? ક્યાં? જો આ રીતે હે ને. પછી અહીંયા જો ગાયનું દૂધ છે મસ્ત, મેં ખાંડ નાખી અને એને મસ્ત ગળ્યું કરી નાખ્યું છે. તો જોડે એ પીતી જશે. તો આ છે મારા વાણીબેનનો સવારનો નાસ્તો. કેમ વાણીબેન શું કહો? જો ખાય છે ને મસ્ત રીતે. હમણાં આખી એટલી નાની ભાખરી છે એ ખૂટી જશે ને આજે તો. અને જો વાગી ગયા છે 10:05 વાર. તો પહેલાં તો વાણીબેને હે ને નાસ્તો કરવાનું પસંદ કર્યું, પછી નાહવાનું પસંદ કરશે. તો ચાલો સવારનું કામકાજ તો બધું પૂરું થઈ ગયું છે. હવે 10 વાગ્યાનું ચા છે અને ત્યાર પછીથી રસોઈ છે. તો પહેલાં વાણી જમી લે, પછી એને નવડાવીને ફ્રેશ કરી દઈએ અને પછી રસોઈ ચાલુ કરીએ. મમ્મી ચાલુ કરી દેશે અને પછી આપણે એમાં હેલ્પ કરશું. ત્યાં સુધીમાં વાણીને નવડાવીને ફ્રેશ કરી દઈએ અને રૂમને ચોખ્ખો ક્લીન કરી નાખીએ. એટલા માટે તો ચાલો જોઈએ છીએ આજે બપોરે શું બનાવીએ છીએ એ તમને બતાવીશ. હા, અને નવીન હશે તો તમારી જોડે રેસીપી પણ શેર કરીશ. અને હા, હમણાં તો વચ્ચે ઘણી બધી વસ્તુઓ અમે બનાવી લીધી છે, ઘણી બધી જગ્યાએ અમે જઈ આવ્યા છીએ, પણ લોગ નહોતી કરતી તો તમારી જોડે શેર કરવાનો વારો નથી આવ્યો. પણ આગળ જ્યારે હવે બનાવીશ તો તમારી જોડે જરૂરથી શેર કરીશ. તો બન્યા રહેજો વ્લોગની અંદર. વાણી નાસ્તો કરી લે અને પછી આપણે મળીએ ડાયરેક્ટ રસોડામાં. વાલા મમ્મી આવી ગયા. ચલો મમ્મીની એન્ટ્રી થાય. ઓ ઢીન ટેણે, જય શ્રી કૃષ્ણ. હમણાં ઝાઝા દિવસથી વ્લોગ નથી બનાવ્યો ને, તો આજે ચાલુ કર્યો. તો રસીલાબેન છે ને બધાને બહુ યાદ કરતા હતા. બાને નહીં કે વાણીને જય શ્રી કૃષ્ણ કેજો ને કમેન્ટ આવતી હતી. જેની તો આજે થયું કે એના માટેથી સ્પેશિયલ વ્લોગ બનાવી લઈએ. તો જયશ્રીબેન ઓલા રસીલાબેને તમને જય શ્રી કૃષ્ણ કીધા. અને જો મમ્મી આવી ગયા છે, પછી હવે રસોઈની તૈયારી કરશું આપણે. કામ પૂરું થઈ ગયું. હા, અને એક આપણે બિઝનેસ ચાલુ કર્યો, પણ એ વાત પછી આપણે આગળ બધાને બતાવશું. હા, વાણી બેન અમારા પીઝા ખાય, પીઝા અથાણા વાળા. જો એને બહુ ભાવે માખણ અથાણાનું પીઝા. કા જોઈ લ્યો નખરા કરે. હા, આજે ગુડ ફ્રાઈડે ની કેમ વાણી હરખું ખા. ટોળા તું જઈશ. તો ચાલો ફ્રેન્ડ્સ, તો જો અહીંયા મમ્મી શું કરે છે? શેનો લોટ બાંધ્યો મમ્મી તમે? પૂરીનો. હા, તો જો મસ્ત આજે પૂરીનો પ્રોગ્રામ છે ને. હા, તો આજે મસ્ત રસ પૂરીનો છે ને અમે પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. મસ્ત બટેટાનું શાક, રસ ને પૂરી. કેમ કે ઉનાળાની ગરમી છે ને, આપણી પાસે છે ને રસની બેગ પડી હતી, કેરીની, રસની નહીં એટલે કેરીના ટુકડાની. તો થયું કે ચલો આજે બનાવી નાખીએ. તો જો અહીંયા મસ્ત મજાનો આપણે હા થઈ ગયો છે રસ તૈયાર. તો કોઈ હજી ખાતા હોય કે ન ખાતા હોય કેરી, પણ અમે ચાલુ કરી દીધી. આની પહેલાં પણ અમે બનાવ્યો હતો અને ફરી પાછો આજે બનાવ્યો. અડધી કોથળી પડી હતી ને. શું કહો મમ્મી? હા, તો ચાલો સિઝનની પેલી કેરી તો હજી નથી ખાધી, પણ સિઝનની અંદર ઉનાળાની અંદર રસ ખાઈ લેવાના છીએ. એકવાર ખાઈ લીધો સાતમ ઉપર ને બીજી વાર છે. તો આપણે જો મસ્ત મમ્મીએ લોટ તૈયાર કરી નાખ્યો છે ને હું જાઉં છું શાક આગળ, કેમ કે આપણું શાક છે ને ગરમ થાય છે મોરું. તો જો અહીંયા ઓલું મોરું હું તીખું, સોરી હો થોડુંક બોલવામાં ઓલું થાય. તો જો મસ્ત આપણું શાક અહીંયા બટેટાનું બની ગયું છે. ધાણા ભાજીને બધું નાખી દીધું છે, તીખું કરી નાખ્યું છે. અને આપણે જો ન્યૂ એડેડ છે ચટણી. તો આપણે ચટણી ઓલી સગડી લીધી. મારે કેમ આજે આમ થાય છે? હા, હે એટલે હું હે ઠીક. તો જો બા અહીંયા કંઈક ખમું કરે, વાણી બેન ત્યાં રમ્યા છે, રજા હતી. અને અમે હવે પછી જો અહીંયા હમણાં તેલ મૂકીને સગડી ઉપર જ પૂરી બનાવવાના છીએ. તો જો શાક મસ્ત મજા. હા એમ જ હશે.
તો જો મસ્ત શાક બની ગયું આપણું. અને તમને એક મસ્ત વસ્તુ બતાવી દઉં. અમારા આંબામાં જો કેવી મસ્ત મોટી મોટી કેરી થઈ ગઈ છે. દેખાય છે કોઈને? અત્યારે ઓછી દેખાય, કારણ કે હે ને જો રહી છે તડકાની. સાંજનો સમય થાય ને ત્યારે મસ્ત દેખાય. તો અત્યારે થોડી થોડી જો દેખાય છે, અહીંયા વધારે છે. અને ખોરી તો અમારે એટલી ગઈ કે વાત જવા દો. તો જો મસ્ત કેરી આવી ગઈ છે, મસ્ત આવ્યો. તો હજી એક વસ્તુ અહીંયા છે, જો કે આ છે જાંબુડા લાલ કલરના. તો જો ઝુંબે ઝુંબે આવી ગયા છો, મોઢામાં પાણી આવી જાય ને એવા. અને સરગવામાં સિંગ પણ એવી આવી ગઈ છે. જો ઉપરથી ને તમને આટલું બધું બતાવી દઉં. તો હે ને બસ જો અમારે આવી રીતના બધું હે. તો કેરી ખાવા આવી જાજો, હશે એટલી ખવડાવશું. કા મમ્મી? હા મમ્મી જો એ વધારાના વાસણ કરવા બેસી ગયા. ને ચાલો પૂરીનો લોટ લેવી થઈ ગયો. તો અહીંયા બહારથી જ બનાવીને બહાર ને બહાર જમી લેશું, કારણ કે ગરમી એટલી થાય કે વાત જવા દો. અને વાગવા આવ્યા છે 12 થઈ ગયા, મસ્ત 12 વાગી ગયા છે. તો બનાવી નાખીએ તો 12:30 પોણા વાગે કે 1 વાગે શોરૂમ બંધ કરીને આવશે, ત્યારે બધા ગરમા ગરમ મસ્ત જમી લેશું. તો ચાલો આજે બપોરનો તો પ્લાન એવો છે, જોઈ છે જે આગળ બ્લોગની અંદર. બન્યા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. અને ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. અને કમેન્ટ કરી દેજો. ફર્સ્ટ ટાઈમ 4 દિવસ પછી પાછો બ્લોગ ચાલુ કર્યો છે, બોલોમાં ગડબડ ગોટાળો થાય છે, તો એડજસ્ટ કરી લેજો. અને મળીએ આપણે થોડી વાર પછી આગળ. તો ચાલો આપણે મસ્ત દડા દડા પૂરી બનવા માંડી છે. અને જો અમે એટલી તો બનાવી લીધી. હા અને મારા વાણીબેનને બતાવું તમને. જો તો મમ્મી જો અહીંયા બહાર બેઠા બેઠા બનાવે છે, અમારે દબાવતા જાય. અને અમારા વાણીબેન જો અહીંયા ખેલ કરે છે પાણી. શું કરતું વાણી? હે આવડે તને? તો તમે ચોકડીમાં ચા બનાવીને પાવ? લે એ નહોતી ખબર હો. કોક દીક આવો જો હે પીવા. આજ તો અમારે રસ પૂરી છે ને, આજ અમે નહીં આવીએ હો. મારા વાણીબેનને ત્યાં રમવાની જ મજા આવી ગઈ પાણીમાં. કેવા ક્યાં કોણીએ કીધું એવું? ખાઈ પીને પછી તો ચાલો જો વાણીબેન અહીંયા ખેલા કરે, અમે પૂરીયું કરીએ. જો અમે ચકો અહીંયા હે ને રાહ જોઈને જ બેઠો હતો. તો પૂરી દીધી ને તો જો કેવો ખાવા માંડ્યો. એને મજા આવી ગઈ હોય પૂરી ખાવાની. જો ચકી એવી એ પૂરી બટકું જ દાખું લઈને નીચે વયો ગયો. જોઈ લો બે નીચે વયા ગયા. આમાં હે ને એના બચ્ચા છે, એટલે એમાં હે ને એને ખવડાવે છે. આ બે નીચે ક્યાં ગયા છે તડકે? તો દેખાતા નથી ક્યાંય. અમારે પવન ઉપડી ગયો છે, તે હવે થોડુંક આમાં પ્રોબ્લેમ જેવું થાય છે સગડીમાં. બાકી જ આમાં બચ્ચા છે, પણ આપણે દેખાય નહીં હો. જો કેટલો માળો ઘાટો કર્યો, એમાં અંદર રહે છે, એટલે કોઈ પહોંચી જ ન શકે એના સુધી. કેટલી સેફટી રાખે એ એના બચ્ચા માટે, કે સારું કહેવાય ને. જોયું જોઈ ગઈ વા બેહી ગઈ અહીંયા. નીચેથી લઈને આવશે. હું જરીક છેટી ખસી જાઉં તો એ આવશે, ને કે નહીં આવે. આપણે ઊભા હોય ને તો ન આવે. જો લઈ આવીને પૂરી જ છે ને મોઢામાં. જો હવે દેવા ચાહે આગળ, તો એનું ધ્યાન હોય ને આ બાજુ તો ન જાય, પાછી વહી જાય. જો મોઢું ફેરવી ગઈ. એને બી કોઈક મારા બચ્ચાને કોઈક નુકસાન પહોંચાડશે તો જો ગઈ. પણ હવે તો મોટા થઈ ગયા, હામાં મોઢા લઈ આવતા હશો, પણ આપણે હે ને દેખાય નહીં. જો કેવી ખવડાવે નહીં, એમ જ કે માં બીજા વગડાના વા. આગળ ચકો કઈ દેવા આવે કેવું, ચકો કઈ ખવડાવવા ન હોય, ચકી ખવડાવતી હોય. હા જે બટકું મેં મૂક્યું હતું ને તો નીચે લઈને વયો ગયો ને, ચકી પછી વહી ગઈ લઈને. બાકી જો આ દેવા આવી, ઓલું કઈ નહીં દેવા આવે. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે પૂરી તળવા માંડીએ. આપણું તેલ આવી જ ગયેલું છે, પણ થોડુંક પવન લાગે છે ને એના હિસાબે કાંઈ થાય છે. જો કાગડો બોલે તો મહેમાન આવશે. જો શ્રીખંડ ભજીયા તો હમણાં તો જામવું પડી જાય. જો મસ્ત પૂરી તળાય છે. હે ને આપણે ગેસે જવાનો પ્લાન છે. તો ચાલો મળીએ આપણે આગળ. ચાલો ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે 6 ઉપર. અને મમ્મી શું કરે છે બહાર હું તમને બતાવી દઉં, કેમ કે અત્યારે સિઝન આવી ગઈ છે અથાણા ને મસાલાની. તો મમ્મી હાય. શું છે વાણી?
તો જો મેં બતાવતી હતી ને સવારે તો જો જાંબુ આવી ગયા મસ્ત રેડ પાકી ગયેલા. તો જાંબુ જો તૈયાર થઈ ગયા ને મમ્મી હિંગ ખાંડે હે ને મમ્મી? તો જો મેં હે ને હવે હિંગ લીધી હતી, બાંધાના ગાંગડા, નાના નાના ટુકડા. ઘણું ઝીણું કરી નાખ્યું તમે તો. પછી હું કરું એટલે હાલે નકર મિક્સરમાં વળી હાલે નહીં તો કાંઈ સારું થાય. તો જો મિક્સર અહીંયા અમે બહાર લઈ લીધું છે. હવે ત્યાં પવનમાં કરવાની બહુ મજા આવે. તો જો મસ્ત જાંબુ, હા તો મસ્ત જાંબુ થવા માંડ્યા છે. ને અમારી કેરી તો જોઈને એવી લાગે જો અત્યારે મસ્ત ચોખ્ખી દેખાય. સવારે છે ને તડકો આવતો હતો ને તો ઓછી દેખાતી હતી, પણ જો દેખાય તો સરસ એવી છે. પણ રાવણામાં હજી કંઈ ખ્યાલ આવ્યો નથી. વાણીના જાંબુ ભાવે છે. આમ જો તો વાણી. તો ચાલો ફ્રેન્ડ્સ, તો જો આપણે વાગી ગયા છે 8:30 અને મમ્મીએ મસ્ત મજાની હિંગ દળીને જો અહીંયા બરણી ભરી લીધી છે. તો આટલી હિંગ થઈ ગઈ લાયકમાં ઘરે આપણે દરી અને નવો મસાલો થઈ ગયો છે. આ બાજુ આપણે હિંગ, ચટણી ને ધાણા જીરું ને હળદર ને જો એવું બધું થઈ ગયું છે. હવે આપણે અથાણા બાકી રહ્યા છે. હજી કેરી પૂખાશ એવી આવતી નથી ગુંદાની, એટલે તો અથાણા બાકી છે. અને બાકી હજી તો આપણે રસોઈનું કામકાજ ચાલુ છે. મેં અહીંયા લોટ બાંધી લીધેલો છે. તો જો મસ્ત લોટ બાંધી લીધો છે ને આજે અમે શું બનાવ્યું સબ્જીમાં બતાવી દઉં છું. તો જો મસ્ત મિક્સ શાક જેવું છે પણ છે ભાજીનો ટેસ્ટ. તો આની અંદર દાણા વાલ ને ચોળી ને વટાણા ને એવું બધું નાખ્યું છે, એટલે તુવેરને. અને અહીંયા જો મસ્ત છે, તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવું શાક મસ્ત ભાજી જેવું બનાવ્યું છે. તો ચાલો બધા જમવા માટે. અને હવે ગરમા ગરમ જો અહીંયા આપણે રોટલી બનવાની છે. તો આજે છે ને કૃપાલને ઓવું શાક ખાવાનું મન થયું હતું. બપોરે તો તમે જોયું અમારે મેનું બટેટાનું શાક ને પૂરી ને રસ ને એવું હતું. તો અત્યારે એને એવું ખાવું હતું. તો અમે લોકો ભાજી હારે પાઉં ખાવાનું કહેતા હતા, એને રોટલી ખાવી હતી. તો બને ત્યાં સુધી અત્યારે મેંદાવાળું ને ઉનાળાનું ઓછું ખાઈએ તો સારું અને ઘરનું ખાઈએ તો સારું. એટલે ભાજી મસ્ત ઘરે બનાવી લીધી છે ને રોટલી બનાવીને એની જોડે ખાશું. એટલે પાઉંને અમે અવોઇડ કર્યા છે. તો મમ્મી જો વાસણ કરતા હતા તેને વાસણ કરી લીધા છે. અને હજી જો અહીંયા હજી કામ પેન્ડિંગમાં પડ્યું છે ચીકુનું. તો ચીકુ બહુ મસ્ત આવે છે. વંથલી રોડ ઉપર આપણે નીકળીએ ને સોમનાથ જતા હોય કે જુનાગઢ જતા હોય તો ત્યાં વંથલીમાં ચીકુની બાગ છે. તો બહુ મસ્ત મોટા મોટા ચીકુ હતા. તો અમે લોકો ત્યાંથી નીકળ્યા ને તો લઈ આવ્યા. તો જ્યુસ કરવાનું બાકી છે, જે સાંજે કરશું. તો ચાલો ફટાફટ ગરમ ગરમ રોટલી બનાવી અને જમી લઈએ અને મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. તો આજનો બ્લોગ કેવો લાગ્યો છે એ જરૂરથી કહેજો. અને આપણે એક સ્પેશિયલ વાત મેં કીધી હતી કે અમે લોકોએ ઘરે બિઝનેસ ચાલુ કર્યો છે, એની વાત હું કાલના બ્લોગમાં તમને શેર કરીશ. અત્યારે હવે નહીં કરું કેમ કે હવે જમી લેશું ને ફ્રી થશું તો બહુ મોડું થઈ જશે. એટલા માટે તો આજના બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. આવતા બ્લોગની અંદર હું તમને બતાવીશ અને કહીશ પણ, અને કઈ રીતે કરીએ છીએ કેવું બધું છે એ બધું હવે આગળના બ્લોગની અંદર બતાવીશ. તો આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર.